અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના પરબડી ચોક વિસ્તારમાં એક નવા સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો રાજ્ય સરકારના રમતગમત અને યુવા સંસ્કૃતિ વિભાગ તથા ગ્રંથાલય વિભાગ દ્વારા આ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે. તો આ સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધનસુરા સરપંચ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ગ્રામ પંચાયતના સહયોગથી સ્થપાયેલા આ પુસ્તકાલયમાં વિવિધ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તો પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, બાળકોના બુદ્ધિ વિકાસ માટેના ચાર્ટ, વડીલો માટે ધાર્મિક સાહિત્ય અને મહિલાઓ માટે રસોઈના પુસ્તકો ઉપલબ્ધ છે. તો આ ઉપરાંત જીવન ઉપયોગી અને માનસિક વિકાસ માટેના પુસ્તકો પણ મૂકવામાં આવે છે. તો સરકાર દ્વારા આગામી સમયમાં દરેક તાલુકા મથકે આવા સરકારી પુસ્તકાલયો શરૂ કરવાની યોજના છે. તો આ પહેલથી યુવાનોને કારકિર્દીમાં ઘડતરમાં મદદ મળશે અને સામાન્ય જ્ઞાનમાં વધારો થશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.